અત્યારે બધા માતાજીના દર્શન કરવા તમને લઈ આવ્યો. આ ચારણના માતાજી છે. આનો ઇતિહાસ તો બહુ મને ખ્યાલ નથી, ભાઈને ખ્યાલ છે, આપણે એના મોઢે સાંભળશું. શું ભાઈ આ માતાજીનો ઇતિહાસ? માતાજીનો ઇતિહાસ છે હજારો વર્ષ પહેલા કોઈને ખબર નથી. આ એક મોટું નગર હતું, સિટી કે રાજુલા નામનું નગર હતું. અચ્છા. ઈ પછી આ માતાજી છે અહીંયા ઢોરાયુ માતાજી કહેવાય. હા. અને ગામમાં છે લુણાયુ માતાજી, અને ખમીદાણાના હિમાળે છે સોરાયુ માતાજી. 3 સ્થાનક છે. પછી આમાં જેઠ મહિનાનો પહેલો સોમવાર આવે ને પછી માતાજીનો ખરસ કરવામાં આવે. એટલે ગામ આખું ભેગું થઈ અને પકવાન માતાજીનો કરાવવાનો, કળા કરવાની. એ આખું ગામ ભેગું થઈને પ્રસાદ લે. પછી આ ગામમાં જો દરબારોના ખોડા છે, પટેલું છે, રબારિયું છે, કોળી છે, આયર છે, બધી જ્ઞાતિ ભેગી બેહીને ખાવાની. વાહ ભાઈ વાહ. 12 મહિનામાં એકવાર, અને તે પછી વાવણી કરવાની. વરસાદ થાય ને તે પછી વાવણી કરવાની. આ માતાજી જૂનવાણી અને પુરાણી છે. 2 ભુવા છે માતાજીના. એક ગામમાં છે, 2 આયરના ભુવા છે. એક જગમાલભાઈ પીઠિયા છે, એક કરશનભાઈ રામ છે. અને આ માતાજી કોઈ ઓતાર નથી લેતું, ગામમાં લે વાં લે. આ માતાજી છે દયાળુ બહુ છે, આકરા એટલા છે. પછી અહીંથી કોઈ વસ્તુ નહીં લઈ જવાની. દાંતણે કાપવાનું નહીં. પછી અહીં લાકડું પડ્યું, લાકડું નહીં લઈ જવાનું. કોઈ આ માતાજીની એટલી મહેરબાની છે, ગામને બધાને ભાવ છે ને હાઈ ક્લાસ. આ જગ્યા ખરેખર આવી ક્યાં અત્યારે? આ એડ્રેસ આનું શું કહેવાય? આ કેશોદ તાલુકાના નુનાળા ગામ. રુનાળા? હા, કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો, નુનાળા ગામ. હા, કોઈને હું દર્શન કરવા આવો હોય? હા, જાગતી દેવી માતાજી છે. હા, હજી હાલની તકમાં. કેશોદ તાલુકો આવે ને? કેશોદ તાલુકો, નુનાળા ગામ. ઝુનાળા. નુનાળા. માંગરોળ રોડ ઉપર. માંગરોળ રોડ ઉપર નહીં, આ કેશોદ થી મોટી ગાહારી થી નુનાળા થી અહીંથી દીવરાણા ધાર થઈને માધુપુર વાળો રોડ લાગુ. અચ્છા, બરોબર. માધુપુર. બહુ આનંદ થયો, તમે માતાજી વિશે આટલી માહિતી આપી અને અમને એના દર્શન કરવાનો લાભ. જૂનવાણીએ કોઈ નથી કહેતું કે પેલા કઈ નતું, વડલા હેઠળની માતાજી બેઠા. આ મંદિર કર્યું ને એ લગભગ ઓછામાં ઓછા 25 વર્ષ નાળે કાઢે છે. અચ્છા. આ મંદિર કર્યું એક જ માતાજી ફોટો હોય છે ને, ઝાડવાઠા એક જ છે ને. વડલો હતો, વડલો શેર હતી, એ વડલાના થડમાં બેઠા, માથે નરિયાવાળું હતું. પછી કોઈ વાતી માતાજી રજા નહોતા આપતા મંદિર બનાવવા. પછી ગામને ભેગા થઈને કીધું કે માતાજી જો મંદિર થઈ જાય તો સારું, અમારા માટે સારું, અમારે માટે સારું. તો જરૂર નથી, અમારે જરૂર નથી. પણ માતાજીને કે જો મંદિર કરવા ગયો તો પછી માતાજી રજા આપીને તે પછી નકર વડલો નતો કાપવા દેતા. પછી આ વડલો કાપ્યો ને, એ વડલો તે પછી આમ વધ્યો, આમ નથી વધ્યો જરે. એ જેદીનો કાપ્યો ને આ પછી વર્ષ છે, આમ વધ્યો, આમ આગળ જાતો હોય ગયો, વધ્યો જ નથી. પછી માતાજી કીધું કઈ વાંધો નહીં, તમે તમારે કરો બધું, હું ખુશી છું. હા, વડલાના દર્શન તમને કરાવો હમણાં. હા, વડલો છે, આ પીપળો છે જૂનવાણી, કોઈ નથી કહેતું કેટલા વર્ષ છે. બહુ વર્ષના પૂછ્યું ને તો એ કીધું કે અમારા બાપ દાદા કહેતા કે આ વડલો છે. એટલે ઓછામાં ઓછો 500 વર્ષ તો કે થઈ ગયા, હવે હાવ ગૌઢો થઈ ગયો પડવાનો. પીપળાના. હા, બહુ આનંદ આવ્યો. નહીં, માતાજીની દયા છે ખરેખર ગામમાં છે. હા, જય મા બાબા. હજી આ ગામમાં કોઈ દી, અને આ રોડ બન્યો ને, આ રોડ બન્યો એને 2020 માં બન્યો, એટલે 5 વર્ષ થયા. 5 વર્ષની અંદર અહીંથી વા લગી જા લગી ગામ લગી એક્સિડન્ટ નથી થયું. એક્સિડન્ટ નથી થયું. પછી અહીંયા ગમે વાહન પડી ગયું ને તો આપણે એમ થાય કે આમ કોઈ બચશે જ નહીં. આ ગટર હતી, ગટરમાં 2 વાર વાહન પડી ગયું તો કોઈને એક ઈજા નથી થઈ, ટોસો નથી થયો. પછી અહીંયા પુલ છે, જબર પુલ છે, લગભગ એમ માનો ને કે 10-12 ફૂટ ઊંચું છે. એ પુલ માંથી દૂધવાળાની રિક્ષા હોતો આખો પડી ગયો તો એક ટોસો નથી થયો. એટલી માતાજીની દયા. અને આ વસ્તુ આ પરંગણામાં ગામમાંથી કોઈ ચોરી હજી સુધી થઈ, અને ચોરી કરે ને તો એને કરતો નહીં. એટલી માતાજીની દયા છે અને માતાજીની મહેરબાની છે. ગામને ભાવ છે ને માતાજીને ગામમાંથી ભાવ છે. ખરેખર બે હામામું છે ને. પછી આવો કોરોનાનો રોગ આવ્યો, ગામમાં કોઈ કોરોના તરીકથી મર્યું નથી. એટલી માતાજીની મહેરબાની ખરેખર છે. ઢોરાવારી લુણાયુમાં ગામમાં છે, સોરાયુમાં, 3 મંદિર પુરાણી, એકથી એક મંદિર હર, અને ગામનો ભાવ જ એવો છે. એક જ છે ત્રણ જગ્યાએ માતાજી બધું એમ કે બેનું છે. પછી આ અમુક રહેતા હોય એમાં ગમે પ્રલય આવ્યો હોય એમાં માતાજી સમાઈ ગયા.
એમ નહીં આ ઝાડવાનો જે ઢોરો કહેવાતો છે ને પેલા હજાર ઢોરો વર્ષો ઢોરો પહેલા. ત્યાં આ ઢોરાવાળી માતાજી હા વાં ગામમાં લુણાવી માતાજી વાં સોરાવી માતાજી અને વાં સૈતરી નહીં, નવરાત્રી. જે તે હજારો વર્ષો પહેલા જે તે આ ઢોરા જેવું હોય છે ને અહીંયા ચારણનો નેહડો હોય છે ને હા પેલા. હા એ મારું કહેવાનું. સારણના માતાજી આ પુષ્કળ ધન છે હા. માતાજીને હેઠે પુષ્કળ ધન છે એમ કે હમ. અને એને સપને આવીને કીધું પછી આ માતાજી કે મારે શું કરવું કોઈ પણ કાઢી નથી શકતું કોઈ અહીં રાત નથી રહી શકતું વાહ અહીંની અહીંયા જો બાપુને આય બનાવવું હતું હા, આ ના. બાપાનું છે આખે આ ના ભાઈ આ આ આખું છે ને આ બધી જમીન આ ગોર બાપાની છે. હા, અદાની જા આ જો આ ખેડવાની ને નહીં. આ છે ને ભીડ ગોર સારવાની શું જો આ પીપળો છે 500 વર્ષ જૂનો પીપળો આપણને કાંઈ મકાન બનાવવું. 500 વર્ષ પીપળો જૂનો પીપળો બધી મજા. સમજી ગયા તો વાહ ખેતરમાં બનાવી દઈએ માતાજીને પૂછ્યું સેફટી મૂકીને માતાજી ના પાડે આઈ નહીં હા આ કોઈ રહી ન થકતું એક સાધુ આવ્યા હતા ઘણા વર્ષો પહેલા અહીં વાતો કરે એ કે મારે અહીં રહેવું ને અહીં ધન છે ને અહીં મારે કાઢી જવું ને અહીં કરવું ને તેમ કરવું ને વાહ અહીં આવ્યા એ કે અહીં બેઠા રાત રહ્યા સવાર થયું ને તો બાપુ હજી નથી જઈ જાય ક્યાં ગયા ઈ? છે પોતો મળી ગયો ને. માતાજી બહુ મસ્ત જગ્યા છે તો તો યાર માને કોણ કોઈનો વાંધો નહીં. એના કળિયુગની અંદર જાગતું દેવસ્થાન છે કળિયુગની અંદર આ 500 વર્ષ જૂનો પીપળો છે અને આ વડલો છે માતાજીના પહેલાં આ વડલા નીચે માતાજી હતા અને આ મંદિર બનાવવા માટેની પરમિશન નહોતી આપતા માતાજી પછી આ વડલો આ સાઈડથી કાઢતો એ બાજુ વધ્યો જ નથી જો આ બાજુ વધ્યો આ બધી કળિયુગની જાગતી જગ્યાઓ છે